ગરવા ગિરનારની ગોદમાં જન્મેલી દીકરી, વતન છે મારું સનાળા ગામ, રહું છું હું સુરતમાં, કરેણા નિધિ છે નામ. દીકરી એટલે આવે છે ત્યારે ઘરમાં ફક્ત એક બાળક નથી આવતું, એક નવો અર્થ જન્મે છે સંબંધોનો, શ્વાસોનો, સમયનો. એના નાનકડા હાથોમાં કોઈ શક્તિ નથી હોતી, છતાં તે આખા ઘરને પોતાની આજુબાજુ લઈ લે છે. તે તેના પપ્પાના ખભા પર બેસીને આખી દુનિયા જોવે છે. એક દિવસ એ દુનિયા તેની પાસેથી ઘણું બધું લઈ લે છે. મિત્રો, મને હજી સુધી એક શબ્દ નથી સમજાતો કે જે અહીં ઉગે છે, અહીં જીવન જીવવાની રીતો શીખે છે, અહીં ઉછરે છે, એક દિવસ એ પરાયું કેવી રીતના થઈ જાય છે. અને બાપ એ તો અંત સુધી ત્યાં જ ઊભો હોય છે જ્યાંથી તેની દીકરી વિદાય લઈ ગઈ હોય. અને હોય જ્યારે દીકરીના કન્યાદાનનો પ્રસંગ, દીકરી તો જેના નસીબમાં હોય ને મિત્રો, એને જ મળે છે. દીકરીને પરણાવી એટલે નદીને પાનેતર પહેરાવા જેવી વાત કહેવાય. દીકરીનું કન્યાદાન કરવું એ તો બાપનું અહોભાગ્ય કહેવાય. કેમ કે શ્રી કૃષ્ણ અને રામ જેવા ભગવાનને પણ દીકરીના બાપ થવાનું સૌભાગ્ય નહોતું મળ્યું. એટલે જ કદાચ તેને હાથમાં સુદર્શન ચક્ર ઉપાડવું પડ્યું હશે. મિત્રો, તમે અન્નદાન કરો, રક્તદાન કરો, વિદ્યારૂપી દાન કરો, ભલે ને મોટામાં મોટી સેવા કરો, પણ એક બાપ પોતાના કાળજાના કટકાને બીજાના હાથમાં સોંપે છે ને, એનાથી મોટામાં મોટું દાન એક પણ નથી. મને એક જયેશ પ્રજાપતિની પંક્તિ યાદ આવે કે ભલે 5 પુત્ર પેઢ્યું હોય ખેતરવાળ્યું, ભલે 5 પુત્ર પેઢ્યું હોય ખેતરવાળ્યું, મહેલ મોટા મલકથી ફરે મોટર ગાડ્યું, ઉજળ લાગે વિના તુલસી ખામણું, દીકરી વિનાનું આંગણું વામણું ને વામણું, દીકરી વિનાનું આંગણું વામણું ને વામણું. દીકરી વિશે કહું તો શબ્દ ઓછા પડે કવિની કલમે. દીકરીનો જન્મ, બાળપણ જોઈને તો વિધાતાના લેખ પણ અટવાઈ જતા હોય છે. કોણે કહ્યું કે દીકરી છે માર્ગી થાપણ? એ તો છે સમાજની થાપણ. મને કાનભાઈ બારોટનો છંદ યાદ આવે કે અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમદેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ ગાયા વિના તો કાઠિયાવાડનો ડાયરો પણ વિરામ નથી લેતો. દીકરીને અબળા કે સબળા કહેનારને આપણે એટલું જરૂર કહી શકે કે એક દીકરી ધારે તો પુરુષને ઓવરટેક કરી અને ગુજરાતના મુખ્યમંત્રી બની શકે. એક દીકરી ધારે તો સમાજ વચ્ચે રહીને સમાજ સેવાનું કાર્ય કરી શકે. એક દીકરી ધારે તો રણમાં નાનકડી વેલ ઉગાવી શકે. એક દીકરી ધારે તો આકાશમાંથી વધુ સ્પેસ રેકોર્ડ બનાવી શકે. અહીંયા બેઠેલ બધી સ્ત્રી અને દીકરીઓને પોતાની વાર્તાઓ હશે, ઈચ્છાઓ હશે, અપેક્ષાઓ હશે. મારી પણ એક વાર્તા છે. કોઈકની પૂરી થયેલી ઈચ્છાઓ હશે તો કોઈકની અધૂરી. કે ઘૂઘરીનો ગમકાર ને ઝાંઝરનો ઝણકાર, આ તો જેના નસીબમાં હોય ને એને જ મળે છે. દીકરીનું કન્યાદાન કરવું એ બાપનું અહોભાગ્ય કહેવાય. દીકરી એટલે આપણા સમાજની એક બાળક. દીકરી, મને એક મારા જીવનની સત્ય ઘટના યાદ આવે કે 2 દીકરીઓ, આખો સમાજ એવું કહે કે 2 દીકરીઓ શું કહે દીકરાવાળા કહેવાય, એને શું કહે સંતાનોવાળા કહેવાય. એટલે 2 દીકરીઓનો બાપ રણછોડભાઈ એવું કહે છે કે ભગવાને જે કર્યું એ ઠીક કર્યું, અમે આ 2 દીકરીઓમાં ખુશ છીએ, અમારો પરિવાર ખુશ છે. ધીરે ધીરે સમય વીતતો જાય છે અને એક દીકરીને 10મું ધોરણ આવે છે ને એક દીકરીને 12મું ધોરણ આવે છે. એટલે રણછોડભાઈ પોતાના ખેતરમાં પાણી વાળતા વિચાર કરે છે કે મારે એક દીકરીને 10મું ધોરણ છે ને એક દીકરીને 12મું ધોરણ છે, આ બંનેના શિક્ષણનો ખર્ચ હું કઈ રીતે ઉઠાવી શકીશ. તે ચિંતામાં ટેન્શનમાં એને એટેક આવી જાય છે અને એનું પ્રાણ પંખીડું ઉડી જાય છે, ઘર નોંધારું બની જાય છે. પછી તેને ગામના 2-4 વ્યક્તિ પાસેથી 3 લાખ રૂપિયા ઉછીના લીધેલા અને હવે તેને આપવા માટે તે બચ્યા નહીં. એ રણછોડભાઈનું 12મું 13મું વિધિ પૂરી થતા જ પછી ગામના 2-4 વ્યક્તિ આવીને કહે છે
કે તમારે મને 3 લાખ રૂપિયા ચૂકવવાના છે અને ન ચૂકવો તો કાંઈ વાંધો નહીં, તમારી આ 2 દીકરીઓ છે જ ને, એટલું કહીને જતા રહે છે. અને તેની માની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે અને તે 2 દીકરીઓ વિચાર કરે છે અને બપોર સુધી શાળાએ જાય. બપોર પછી તે તેની બેનપણીનો સલાહ લઈ સાથ લઈ અને શહેરમાં પાણીપુરીનો મસાલો બનાવે, પાણીપુરી વેચે અને એમાંથી તે 4 લાખ રૂપિયા કમાય છે. એક દિવસ એની માતાને 4 લાખ રૂપિયા આપે છે અને કહે છે, જા માં તું 3 લાખ રૂપિયા ચૂકવી દે. આમ મિત્રો, દીકરીઓ ક્યારેય તેના માતા પિતાનો બોજ હતી નહીં અને આવનારા સમયમાં રહેશે પણ નહીં. દીકરીનો જન્મ ક્યારે થાય? તો કે તમે કોઈ ભગવાનની 3 વર્ષ સેવા કરો, 111 વૃક્ષો વાવો, 1111 યજ્ઞો કરો, 1 લાખ ગાય દાનમાં આપો, આટલું બધું પુણ્ય કમાઓ, ત્યારે જો તમારા ઉપર આદિશક્તિની કૃપા હોય તેવા પતિ પત્નીના ઘરે એક દીકરીનો જન્મ થાય છે. મિત્રો, આ હું નથી કહેતી, આ મારા ઘરના શબ્દો નથી, આ એક હરિવંશ પુરાણમાં કૃષ્ણ ભગવાનના બહેન સુભદ્રાના જન્મની કથામાં ખુદ નારાયણ દેવર્ષિ નારદજી કહે છે કે એક લીલા પાનની જરૂર હોય ને અને આખી વસંત લઈને આવે ને, એનું નામ છે દીકરી. કે એક લીલા પાનની જરૂર હોય અને આખી વસંત લઈને આવે ને, એનું નામ છે દીકરી. પૃથ્વી ઉપર જેટલા તીર્થો છે, સાગરમાં જેટલા તીર્થો છે, એ બધા તીર્થો દીકરીના જમણા પગમાં સમાયેલા હોય છે. કરોડપતિ હોય કે પછી એક રસ્તા પર રહેતો સામાન્ય માણસ, પણ દીકરી પ્રત્યેનો પ્રેમ બહાલ તો ગજબનો જ હોય છે. સવારે દીવો કર્યા વગર ઘરની બહાર નીકળાય તો ચાલે, પણ જો દીકરીને વહાલ કર્યા વગર ઘરની બહાર નીકળો તો દિવસમાં કંઈક ને કંઈક ખૂટ્યા કરે છે. અને દીકરીને વહાલ કરતા પિતાનું દ્રશ્ય એક મંદિરની આરતી જેવું હોય છે. ભલે ને દૂર હોય પણ માથું તો નમી જ જાય છે. થેન્ક યુ.